લોકડાઉન અને ત્યારબાદ અનલોકમાં લગાવાયેલા પ્રતિબંધ હટાવાયા છે। રાજ્યના દરિયાકાંઠાને અડીને આવેલા પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પ્રતિબંધો હટાવતા દીવ આવતા પ્રવાસીઓમાં ભારે આનંદની લાગણી જોવા મળી હતી। સાથે જ દીવના વેપાર ધંધા ફરી ધમધમતા થયા છે। જોઈએ આ અંગે વિગત દર્શાવતો અહેવાલ। લોકડાઉન અને ત્યારબાદ અનલોકમાં દીવ પર લગાવાયેલા પ્રતિબંધો હવે હટાવી દેવામાં આવ્યા છે। દીવમાં ઈ પાસ સિસ્ટમ નાબૂદ થઈ ગઈ છે, ત્યારે બીચ પર છૂટછાટ આપવામાં આવી અને હવેથી બાર ખોલવાની મંજૂરી મળતા દીવ આવતા ટુરિસ્ટમાં આનંદની લાગણી જોવા મળી હતી। દીવમાં પ્રવાસીઓની સંખ્યા વધતા વેપાર ધંધા પણ પહેલાની જેમ ધમધમતા થયા છે। દીવમાં જે છેલ્લા 4 મહિનાથી લોકડાઉન અને પછી જે ઈ પાસ સિસ્ટમથી ધીરે ધીરે જે સ્ટાર્ટ કરવામાં આવ્યું છે કે જે દીવનું ટોટલી ટુરિઝમ ઉપર ડિપેન્ડેન્ટ છે અને દીવની પબ્લિકની એલર્ટનેસ ને પ્લસ એડમિનિસ્ટ્રેશનની એલર્ટનેસ અને બધાના સહકારથી ઘણું બધું અમે છેલ્લા 1 વીકમાં તો કેસીસ કોરોનાના બહુ જ ઘટી ગયા છે। એટલે બસ દીવના પબ્લિકની રોનક મેઇન તો ટુરિસ્ટ છે। ટુરિસ્ટના ધીરે ધીરે આવવાથી દીવની રોનક પાછી આવી છે। એટલે અમે દીવમાં ખુશ છે કે એવી આશા રાખીએ છીએ કે ધીરે ધીરે આ કોરોના કાળ ખતમ થાય અને પાછું બધા ખુશી અનુભવે પહેલાંની જેમ જ નોર્મલ। રાજ્યના દરિયાકાંઠાને અડીને આવેલા પ્રખ્યાત પ્રવાસન સ્થળ દીવમાં સરકાર દ્વારા લાંબા સમય સુધી દીવમાં પ્રતિબંધ બાદ ખુલ્લું મૂકતા દીવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળ્યા હતા। મિની ગોવા સમાન ગણાતું દીવ પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ માનવામાં આવે છે। 4 મહિનાથી બંધ રહેલા દીવને સરકાર દ્વારા ફરી ખોલવાની મંજૂરી મળતા પરિવાર સાથે ગુજરાતભરમાંથી પ્રવાસીઓ દીવ આવવા લાગ્યા હતા। આ કોરોના કારણે 4 મહિનાથી એજ્યુકેશનમાં જે પડે છે ને ઓનલાઈન એજ્યુકેશનમાં એમાં ભણી કંટાળ્યા છે ને એટલે અમે દીવ ફરવા આવ્યા છે। એમાં અત્યારે અમે લોકો બીચ ઉપર ફર્યા, અહીંયા કિલ્લો દેખવા આવ્યા તો ખૂબ આનંદ આવ્યો। ગુજરાતમાં ઘણા બધા ફરવાલાયક સ્થળો છે, પરંતુ દીવ એક એવી જગ્યા છે કે જ્યાં મહિલાઓની પણ પૂરી સલામતી છે। દીવમાં દારૂ પીવાનું છૂટ હોવા છતાં દીવ 0 ક્રાઇમ પર ચાલી રહ્યું છે। દીવ પ્રશાસન દ્વારા પણ દીવ આવનારા પ્રવાસીઓની સલામતીની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે છે। અમે અહીંયા ઘણા બધા પ્લેસ ફર્યા, પણ 4 મહિના પછી અમે ફર્સ્ટ ટાઈમ હું દીવમાં આવી છું। બટ અહીંયા આવીને એટલું સારું લાગે છે ને કે આના કરતાં બીજે અમે જઈએ છીએ, બટ અહીંયા થોડું બેટર છે એના કરતાં। કારણ કે ખાસ એ જોવાનું છે કે અહીંયા ડ્રિંક માટેનું પ્લેસ છે, મેઇન પ્લેસ છે, બટ લેડીઝ માટે એટલી વ્યવસ્થા રાખેલી છે કે કોઈ પણ સેફ આમ મેઇન સેફટી એટલી છે કે કોઈ પણ મહિલા આવે તો ગમે કોઈ જાતનો ડર નથી અહીંયા। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે, ત્યારે દીવ સંપૂર્ણ રીતે બહારના પ્રવાસીઓ પર નિર્ભર છે। ત્યારે દીવમાં સરકાર દ્વારા જે છૂટછાટ આપવામાં આવી છે તેનાથી દીવના તમામ વેપારીઓ, માર્કેટ, હોટલો, રેસ્ટોરન્ટ સાથે જ બીચ પરની નાની મોટી દુકાનો અને ફેરિયાઓની આવક શરૂ થતાં દીવવાસીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। મિતેશ પરમાર, નિર્માણ ન્યૂઝ, ગીર સોમનાથ।